તાલાલા તાલુકાના આબડાશ ગામમાંથી પસાર થતા વોકડાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વોકડાના પાણીનો નિકાલ ન થવાને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે। આ પાણી મધુપુરના વાડી વિસ્તારનું ખેતરોનું પાણી હોય છે અને પાણીની વધુ આવક આવે ત્યારે એક એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આ વિસ્તારમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે ગામ સંપર્ક વિહોણું બની જાય છે। વોકડાને કારણે ગામ લોકોને હેલ્પ સેન્ટર પર પણ જવું મુશ્કેલ બની જાય છે। તો 2 શાળાઓ પણ આ વિસ્તારમાં આવેલી હોય પરંતુ બાળકોને ક્યારેય જોખમમાં મુકાવવું પડે છે। જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આરોગ્ય માટે પણ ટ્રેક્ટર અથવા અન્ય વાહનથી દર્દીઓને લઈ જવા પડે છે। હમણાં જ 2 દિવસ પહેલાં આજે આ ગામમાં પાણી આવ્યું હતું ને આવો બનાવ બન્યો ત્યારે એક દર્દીને ચાલુ વરસાદે ટ્રેક્ટરમાં દવાખાને લઈ જવા મજબૂર થવું પડ્યું। સરપંચના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અહીં 10 થી 12 ગામને જવાનો રસ્તો તેમ પણ આ સમસ્યા થાય છે। અનેકવાર બાંધકામ શાખાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જવાબદાર તંત્ર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। ધારાસભ્ય આ બાબતે હજુ વાત કરી છે। જીતેશ વડારિયા, ગામ આંબળાસમાં એક તો વિદ્યાર્થીઓને મોટી તકલીફ છે અવર જવરમાં। જ્યારે સ્કૂલે જાય છે ત્યારે જઈ શકાતું નથી અને બંને ગામનો જે આજુબાજુના ગામ છે બધાના સંપર્ક તૂટી જાય છે અને એટલા બહોળા પ્રમાણમાં પાણી જમા થાય છે કે માણસને બહુ જ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે હાલવા ચાલવામાં બધી રીતે। પાણી આ જે વેકરો છે આ 2 અહીંયા એક છે, એક આયર સમાજ પાસે છે, આ બંને પોળા થઈ જાય તો કાંઈ તકલીફ ન થાય કારણ કે આ બંને હાંકડા છે અને એનું લેવલ ઊંચું કરવા માગે છે જેથી કરીને અહીં પાણીનો જથ્થો વધારે જમા થાય છે। નુકસાન બહુ મોટે પાયે થાય છે, જનજીવન ઠપ થઈ જાય એમ સમજી લો ને તમે, એટલું બધું નુકસાન થાય છે અહીંયા। આ સમસ્યા પુલની છે। આ પુલ અહીંયા નથી ને એના હિસાબે વારંવાર પાણી ભરાઈ જાય છે અને અવર જવર બંધ થઈ। પુલ બેઠું છે, જો ઊંચું પુલ થઈ જાય ને તો અહીં પાણી આવે છે આમ આખા સીમનું છે, માધુપરના સીમાડેથી અહીંયા પાણી આવે છે તો અવારનવાર ઘરોમાં પાણી ગળી જાય છે, કોઈ આ બીજી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, અવર જવર બંધ થઈ જાય છે। 10 થી 12 ગામડાઓને જોડતો રસ્તો છે। એક બાજુ સ્કૂલ આવેલી છે, 3 સ્કૂલ છે, એક બાજુ હેલ્થ સેન્ટર છે। 2 થી 3 ઇંચ વરસાદ પડે ને એટલે ગામનો અડધો સંપર્ક તૂટી જાય છે, બરાબર। જેથી ગામમાંથી જે કોઈ પેશન્ટ હોય એને લઈ જવામાં તકલીફ પડે છે અને મોટા વાહનો, 2 વ્હીલ, નાના વાહનો બધાને નીકળવામાં મુસીબત થાય છે। 2 પુલની સ્થિતિ, 2 પુલને મોટા કરવાની માંગ કરેલી છે। પાણીનો જે પ્રવાહ છે ને એ નીચેથી નીકળી જાય જેથી હાલવા ચાલવામાં કોઈને તકલીફ નહીં પડે અને એકબીજાનો સંપર્ક રહે। મારું નામ છે ભરતભાઈ કરશનભાઈ વાસાણી, આંબળાસ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ। આપણે જે સ્થળ ઉપર ઊભા છે ત્યાં 3 વોકડાનું પાણી ભેગું થાય છે અને માત્ર 3 થી 4 ઇંચ વરસાદ થાય એટલે ગામ સંપર્ક વિહોણું થાય છે। અમે આ બાબતે બાંધકામ વિભાગમાં રજૂઆત કરેલ છે, બાંધકામ વિભાગમાંથી દરખાસ્ત પણ થયેલી છે, દરખાસ્ત સરકારશ્રીમાંથી મંજૂર નથી થયેલ અને આનું કાયમી નિરાકરણ માટે 2 મોટા પુલ કરવા પડે અને વેકરો છે એનો ઊંડો કરી અને પહોળો કરવો પડે। નુકસાનમાં તો મેન તો અમારો આ હેલ્થ સેન્ટર છે એ સંપર્ક વિહોણું થઈ જાય છે, ગામ સંપર્ક વિહોણું થાય અને ગામની અંદર ગોઠણે પાણી ભરાઈ જાય છે કારણ કે ત્રણેય પાણીનો નિકાસ નથી, એનો વહેલી તકે નિકાસ થવો જોઈએ। આ વખતે અમે ઇરિગેશનમાં રજૂઆત કરી હતી, ખાલી માટીકામ થયું છે, ઇરિગેશનમાં આપણે એ રજૂઆત કરેલી છે કે ભાઈ આને પહોળો કરો ઊંડો કરીને। રજૂઆત ગયેલ છે સરકારમાં, હજી સુધી એનું કોઈ નિરાકરણ થયેલ નથી। 2 સ્કૂલ છે અને નીચે પણ 8 થી 10 ગામડા આવેલા છે, એ લોકો પણ જઈ શકતા નથી। તો આપણે સોમનાથ ભાવનગર હાઈવેને જોડતો રસ્તો છે, આની નીચે 13 ગામ આવે છે।